જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. હું દ્રષ્ટિને સરપ્રાઈઝ આપવા પહોંચી ગઈ હતી સવારના 3 વાગે. બેન રેડી થવા જતા હતા માંડવા માટે, બરાબર. એને ખબર નથી હું આવી છું અને એ પહોંચે એની પહેલાં જ હું ફામે પહોંચી ગઈ હતી ત્યારે કોઈ નહોતું આવ્યું અને હું દ્રષ્ટિને મળી ગઈ, બરાબર. પછી છે ને મને એમ થયું કે જેને મેં કીધું હતું ને કે સિક્રેટ રાખવાનું છે એનું મોઢું બંધ રહીને તો સારું, મને એમ થતું હતું. પણ ખબર નહીં કયા ફ્લોમાં એ સવારના 5 વાગ્યામાં એણે ફૂંકી દીધું. મારા આખી રાતનો પ્લાન, આગળના દિવસનો પ્લાન ફ્લોપ થઈ ગયો આમ. અને એ કે એને ધ્યાન નહોતું નીંદરમાં હતી ને ભાઈ એને મારું નામ લઈને એટલે તરત ખબર પડી કે ઉર્વશી આવી છે કે નહીં, અને એને ખબર પડી ગઈ. બટ કાંઈ વાંધો નહીં, બહુ ખુશ હતી, મને ગમ્યું. પછી દ્રષ્ટિબેનના કંકોત્રી લખવાનું સ્ટાર્ટ થઈ ગયું હતું. કંકોત્રી લેખન બાદ પછી હતું એનો માંડવો. સોરી, પહેલાં એ લોકોએ હલ્દી કરી એટલે હું હલ્દી લગાવવા બેસી ગઈ. પણ એને હલ્દી એણે ન લગાવી, હલ્દી એણે મને રિટર્ન લગાવી હતી. પણ કાંઈ વાંધો નહીં. પછી હું કુમાર સાથે ફોટોગ્રાફી ચાલુ હતી એની, અને એની પછી છે ને એ લોકોને થોડીક વિધિ કંઈક અલગ હતી. હવે આને કંઈક કહે, આપણે મગડીએ ઓલું કંઈક કરીએ એવું કહેવાય, અને એ લોકોને કંઈક અલગ હતું. આ કહેવાય એ લોકોનામાં ગોતીડો. પછી દ્રષ્ટિને જવાનું હતું બ્રાઇડ માટે રેડી થવા, અને બ્રાઇડ માટે રેડી થઈ ગઈ હતી. અને પછી હું થોડું ઘણું એને જે કાંઈ પણ જ્વેલરી પહેરાવવાની હતી એઝ અ ફ્રેન્ડ મેં બધું એની થોડીક સેવા કરી. થોડીક એવી કાંઈ બહુ ઝાઝી નહીં, બસ. અને પછી અમે બે ત્યાં બેઠા ટાઈમ સ્પેન્ડ કરતા હતા, કેમ કે ઘણો ટાઈમ હતો અમારી પાસે. દ્રષ્ટિ, તને મારી સરપ્રાઈઝ કેવી લાગી? બહુ મસ્ત. તું ખુશ થઈ? હા, બહુ જ. પછી હું કે થોડી વાર ફોટો પાડવા એને રેસ્ટ કરવા દીધી. ત્યાં મસ્ત થોડી વાર રેસ્ટ કરીને અમે બહાર લઈએ ફોટોગ્રાફી માટે. અને જો આ ફોટોગ્રાફી શરૂ હતી, આ બધા બિહાઇન્ડ ધ સીન છે, બરાબર. કઈ રીતે ના તેન વગેરે વગેરે એ બધું ચાલુ હતું. એટલે આ ફોટોગ્રાફી થાય છે, મસ્ત બિહાઇન્ડ ધ સીન લેવાતો હતો. ત્યાં આવી ગઈ હતી જાન. દીપભાઈ ને કુમાર આવી ગયા હતા આંગણે, અને ફાઇનલી દ્રષ્ટિની જાન આવી. જો કુમાર જોવે છે અને ઓલી બે છુપાઈને ત્યાં પહોંચી ગઈ હતી. અને બસ આ રીતે બધા ફોટોગ્રાફી સ્ટાર્ટ થઈ ગઈ હતી જાનનું આગમન થયા પછી. અને મારે રીતે પછી શું કે ટૂંક સમયમાં જવાનું હતું, અને એવું બધું ચાલતું હતું. અને એમ થતું હતું શેટ યાર, થોડી વારમાં જવાનું. મેં કીધું ચાલો નજર ઉતાર લેવી. હવે આગળની વિધિમાં તો એની સાથે નહોતી, પણ મને ત્યાંથી જવાનું મન ન થતું. ત્યાં જ મારી નજર હતી ને હું ઓટોમાં. બસ આ રીતે મારી ફ્રેન્ડના મેરેજ પત્યા. એન્જોય.